જ્યારે પ્રેમ હૃદયમાં પ્રગટે છે ને, ત્યારે સર્વ સમર્થ એવા હરી તમારી આગળ આવીને કે છે, દે દે મૈયા માખન રોટી. આપણે લાગે દુનિયાને ખવડાવનારો આપણા માટે ભૂખ્યો છે, કે મંગળા મોડા થયા એટલે ભૂખ્યો થઈ ગયો, રાતભોગ મોડા થયા એટલે ભૂખ્યો થઈ ગયો. એને કોઈ કમી છે? આ કમી છે શેની? તમારી, તમારા પ્રેમની. એને તમારા હાથે સેવા લેવી છે એટલે તો વૈકુંઠ છોડીને તમારા 2x2 ના ખાનામાં બેઠો છે. બાકી એને વૈકુંઠમાં શું કમી હતી? એક જ કમી હતી, તમે નહોતા. અને એને તમારા હાથની સેવા લેવી છે એટલે પોતાના બધા સુખ, વૈભવ, સગવડતા બધું જ છોડી તમારે ત્યાં અગવડતાઓ વેઠતા વેઠતા પણ તમારી જોડે એને આનંદ કરવો છે. તો આ પ્રેમ અસમર્થતા પ્રગટાવી દે છે. એક એક તમે અત્યારે તો સમય ને, તો એક એક ભાગવતના તમે પ્રસંગો લો. પીવત દૂધ સિરાય, ત્યાં દાવાનળનું પાન કર્યું ને ઠાકોરજીએ, અને શ્રીદામાં જોઈ ગયું, અરે પ્રભુ અગ્નિ પી ગયા. આજે યશોદાજીને જઈને કહું છું, અરે એ લાલન નથી, બાળક નથી, તો ભગવાન છે. અને અહીંયા યશોદાજી પાસે લાલન બેઠા છે, અને શયનનું દૂધ લઈને યશોદાજી આવ્યા કટોરામાં, અને દૂધ આપ્યું. અરે મૈયા બહોત ગરમ હે, બહોત ગરમ, ઠંડો કરકે લા. પાછું ઠારીને લાવ્યા, થાળીમાં આપ્યું. હજી ગરમ છે, હજી ઠંડુ કર. પાછું લાવ્યા, અરે હજી થોડું ગરમ છે, હજી ઠંડુ કર. અને એકદમ ઠારીને લાવ્યા, પછી ગટ 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 ગટ, હા અબ ઠીક હે. એટલામાં શ્રીદામાં આવ્યો, મૈયા મૈયા મૈયા, કહા ભયો? અરે યશોદા મૈયા, તેરો લાલન તો બ્રહ્મ હે, અગ્નિ પી ગયો મારી આંખની સામે. અને એક થપાટ મારી યશોદાજી, આ 3 વાર ઠંડુ કરાયું મારી પાસે, અને તું કહે છે અગ્નિ પી ગયો. પણ અસમર્થ બનવામાં પણ જેને આનંદ આવે ને, એ જ કૃષ્ણ છે. કૃષ્ણની કથા શું છે? કારાગૃહમાંથી નંદાલય પધાર્યા, કર્મોના કારાગૃહમાંથી કાઢી જે નંદાલયના નંદ મહોત્સવમાં આપણને લઈ જાય, એ જ કૃષ્ણ ચરિત્ર છે. આપણે બધા જ કર્મોના કારાગૃહમાં પુરાયેલા છે, બંધાયેલા છે. વસુદેવજી જેવો કોઈ ગુરુ આવે અને કારાગૃહમાંથી કાઢી અને આપણને નંદાલયના નંદ મહોત્સવમાં પહોંચાડી દે. આ જ કૃષ્ણનો સાથ છે, આ જ કૃષ્ણ સાથે જીવવાનો ઉત્સવ છે. શ્રી યમુનાજી એ પ્રભુ રૂપ છે, સેવનીયમાં મા રૂપ છે. એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે, અને 41 પદમાં પણ, જો હું પાછળના પદો આપણે નહીં લઈ શકી, પણ એને સાર રૂપે આ બધા પદો લઈ રહ્યા છે. જૈસે જનની રાખત પુત્ર બારે. યશોદા યમુનાજી કઈ રીતે રાખે છે? કે જેમ એક માં બાળકને સાચવે છે. અને કઈ રીતે સાચવે? માંગે પછી આપે એમ નહીં, જરૂર પડશે એના પહેલા તૈયાર રાખે ને, એ માં છે. અરે આ જાગશે, દૂધ માંગશે, માં વહેલી ઉઠી બધું તૈયાર કરીને રાખી રાખે, મારા બાળકને જોઈશે. તમે માંગો ને આપે એવો વ્યવહાર માનો ન હોય, અને જરૂર પડશે એ પહેલેથી જાણી બધી તૈયારી કરી રાખે, એવો વ્યવહાર માનો છે. એટલે આપણે ત્યાં 2 માં, એટલે કે યશોદામાં અને યમુનામાં. ભગવાનની માં યશોદામાં, ભક્તની માં યમુનામાં. યશોદાજી દોરડે બાંધવા ગયા પ્રભુને, પણ 2 આંગળ નાનું પડ્યું. ભગવાનની માં ભગવાનને ન બાંધી શકી, પણ પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહાં બધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી ઠાકોરજીને પકડી રાખ્યા છે, અને હવે જ્યાં મોકલે, આના ઘરે જાઓ, ઠાકોરજી એને ત્યાં દોડવા લાગે. આવા ભક્તની માએ ભગવાનને બાંધી રાખ્યા. અને ત્રીજો એક સ્વરૂપ આરાધનનો યમુનાજી સાથે વૈષ્ણવનો સંબંધ, એ છે સખીનો સંબંધ. દુઃખ દૂર કરવા, દુઃખ હરની, સુખ કરની શ્રી યમુનાજી. દુઃખ હરે ને સુખ આપે. દુઃખ હરવા માટે માં છે, અને સુખ આપવા માટે સખી છે. અને ભક્તનું સુખ કયું છે? તો કે પરમ રાસની પ્રાપ્તિ, પરમ પ્રભુની એ લીલાની પ્રાપ્તિ, એ જ વૈષ્ણવનું પરમ સુખ છે. અને એના દાત્રી શ્રી યમુનાજી છે. જ્યારે ભક્તના ભાવને જુએ છે, ત્યારે યમુનાજી એનો હાથ પકડી અને રાસમાં પ્રભુના હાથમાં હાથ આપી દે છે. એમ સખી બની સકલ મનોરથોને સિદ્ધ કરે છે. એટલે જ આપણે ત્યાં દાસી, સખી, સહચરી, ગોપી, ગોપાંગના, ગોપીજન, અનેક અનેક ભાવો, અનેક અનેક ભેદો છે, અવસ્થાના, કક્ષાના. તો શ્રી યમુનાજી આ 3 રીતે જીવની સાથે સંબંધ, આપણા આરાધનમાં 3 ભાવ યમુનાજી માટે હોય છે. અને એટલે
ગઈકાલે જે ચોથા પદને જોતા હતા, નૈન ભર દેખ અબ ભાનો તનયા, આ યમુનાજીને નેત્રો ભરીને જોવા જેવું છે એને જો, જેથી એ નેત્રોમાં ભરાઈ જાય અને બીજું કાંઈ પછી તો જીત દેખું ઇત શ્યામમય હૈ, પછી તો જ્યાં એને જુઓ એ જ દેખાય. એમ કહી હરિરાય મહાપ્રભુજીના 4 પદને વિરામ આપી ગોવિંદ સ્વામીના પદમાં પ્રવેશ કરીએ. આ ગોવિંદ સ્વામીને પણ યમુનાજીમાં અનન્ય ભાવ છે. ગુસાઈજીના બાળકોએ પરીક્ષા કરી એકવાર કે ગોવિંદ સ્વામી ક્યારેક ગોકુલ નથી આવતા, ચાલો ને એમને ગોકુલ લઈ જઈએ. અને ગોકુલ લઈ જવા ગયા, વચમાં યમુનાજી આવ્યા અને જ્યાં પગ મૂકવા જાય ત્યાં જ સભાનતા આવી. અરે આમાં સ્પર્શ કેમ કરાય? આ તો સાક્ષાત વહેતા ઠાકોરજી છે, આ તો વહેતો ભગવદ રસ છે. અને એ ગોવિંદ સ્વામીના પદનું ગાન કરતા, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી વહી છલી, માનો આતુરલી રહી ન ભવને, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. काम ही वारो रूप नैन निहारो, लाल गिरिधरन संग करत रमने, हरख गोविंद प्रभु निरखैन की आर, मानो नव दुल्हन आई गवने, श्याम संग श्याम वे रही श्री यमुने, श्याम संग श्याम वे रही श्री यमुने, श्याम संग श्याम वे रही श्री यमुने. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને. યમુનાજીનું રૂપ જોયું, વર્ણ જોયું અને કૃષ્ણ જેવું. શ્યામ સંગ શ્યામ વહ રહી એટલે કે ઠાકોરજીના ગુણ, રૂપ, વર્ણ આ ત્રણેય શ્રી યમુનાજીએ ધારણ કર્યા છે. આબેહૂબ શ્રી યમુનાજી બિલકુલ કૃષ્ણ જેવા છે. એકવાર એક ગોપી ઠાડી હતી, સામેથી ઠાકોરજી આવતા દેખાયા અને આઈને સ્વામીજીને કહેવા લાગી કે આજે તો એક આશ્ચર્ય થયું, હું નિકુંજમાં ઠાડી હતી ને પ્રભુ આવતા દેખાયા, પણ આવીને એટલી કૃપા કરી ત્યારે મને શંકા ગઈ કે આ ઠાકોરજી ના હોય, આ તો યમુનાજી જશે. અને ખરેખર યમુનાજી નીકળ્યા. તો શ્રી યમુનાજી વિશેષ કૃપાનું સ્વરૂપ છે. અને કેવા છે? શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. જો ગઈકાલે જે ચર્ચા થઈ હતી, યમુનાજીમાં રજ પણ છે અને રસ પણ છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. પ્રાગટ્ય બિંદુથી છે, પ્રાપ્તિ સિંધુમાં છે. યમનાષ્ટકમાં જે આપણે બોલીએ છીએ, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે? શ્રી યમુનાજીનું પ્રાગટ્ય કલિંદગીરી મસ્તકે, એ તો યમુનાજીનું આદિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ છે. આપણે જે યમુનાજીને ભજીએ છે, આપણા જે આરાધ્ય અને સેવનીય યમુનાજી છે, એ કેવલ કલિંદ અને સૂર્યમાંથી પ્રગટ થયેલા નથી. આપણા યમુનાજી તો પ્રભુના શ્રીઅંગમાંથી જ પ્રગટ્યા છે અને રાસના ફલ રૂપે પ્રગટ્યા છે. જ્યારે મહારાસ કરતા કરતા એના ફલ રૂપે પ્રભુમાં જે રસ પ્રગટ થયો શ્રમબિંદુ રૂપે, અને એ જ રસ શ્રમબિંદુ રૂપે નયનામૃત, અધરામૃત, ચરણામૃત આમાં થઈને સ્વરૂપામૃત સ્વરૂપ બની અને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. સુરત શ્રમબિંદુસી. સુરત
એટલે અલૌકિક કામ. યમુનાજીનું સ્વરૂપ યમનાષ્ટકમાં પણ કહ્યું ને, સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. બે જગ્યાએ સ્મર શબ્દનો પ્રયોગ આવ્યો યમનાષ્ટકમાં. એક પહેલા શ્લોકમાં યમુનાજીની શોભા અને સ્વરૂપને વર્ણન કરતા મહાપ્રભુજીએ ઉપમા આપી. યમુનાજી કેવા લાગી રહ્યા છે? તો કે સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સ્મરનો અર્થ થાય કામદેવ, અને કામદેવના પિતા છે કૃષ્ણ. જેવો રામાયણમાં એવી કથા આવે છે કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન કર્યું ને બળીને ભસ્મ થઈ ગયો. કામદેવનું નામ પડ્યું અનંગ. અનંગ કોટી, એનું શરીર નથી. અને એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે મારો પતિ મને ક્યારે મળે? મહાદેવજીએ કહ્યું, જવ જદુ બંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. જો ભગવાન છે ને 4 વ્યૂહથી લીલા કરે. ભગવાનના આટલા ભેદો પણ સમજવાની જરૂર છે. એક હોય ભગવાનના અવતાર, બીજા હોય ભગવાનના વ્યૂહ, ત્રીજા હોય ભગવાનની વિભૂતિ, અને એક હોય ભગવાન. આપણે તો શું, જેને પગે લાગી બધાને ભગવાન કહી. દેવતાઓ જુદા છે, અવતારો જુદા છે, વિભૂતિઓ જુદી છે, વ્યૂહ જુદા છે, અને પરબ્રહ્મ જુદા છે. દરેકની કક્ષા અને આખું એક સ્ટ્રક્ચર છે, આખું સમજવાનું કે કોની ક્યારે કઈ રીતે ઉપાસના થાય. તો ભગવાનના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી પ્રગટ થયા, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. એટલે આપણે ત્યાં વસંત પંચમીએ કળશનું પૂજન કરીએ છીએ ને. વસંત ઋતુ તો શરૂ થતી નથી એ દિવસે, પણ વસંત પંચમી એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે ભક્તોની ભીતર ભગવાનને પામવાનો અલૌકિક કામ જાગ્યો. એટલે જો આપણે ત્યાં ફગવા અને આરોગ્ય કેવી ધાણી, અને ધાણી કેવી ફૂટે ફટ ફટ ફટ, એમ આ વસંત પંચમી પછી ભક્તોના હૃદય પણ ફાટ ફાટ ફાટ. સબ ગુણ જામે વહી ફાગુન. બધા ગુણ જેમાં સમાયેલા છે ને ફાગુન કહીએ છીએ. તો અહીંયા જ્યારે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ રૂપે પ્રગટ થયા, તો યમુનાજીના સ્વરૂપને મહાપ્રભુજી કહે સ્મરપિતુ. સ્મર એટલે પ્રદ્યુમ્નજી, કામદેવ એના પિતા શ્રી કૃષ્ણ, અને શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા. એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપ જ યમુનાજી છે. એટલે જ ઠાકોરજી ને યમુનાજીમાં આપણે ભેદ નથી જાણતા. એ જ રૂપ છે, એ જ કૃપાનું સ્વરૂપ છે. આપણે ત્યાં ભિન્ન ભિન્ન સ્વરૂપ ભેદ પણ લીલાના ભેદથી જ છે. આપણે આ તો મનમાં ધારણા કરી કે ના હું તો દ્વારકાધીશ, કોઈ કે હું ગોકુલનાથ, કોઈ ચંદ્રમાજી, કોઈ કે યદુના મદન મોહનલાલજી. અરે શ્રીનાથજીના તો લીલાના જુદા જુદા સ્વરૂપો છે. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી ગૌચારણ કરવા પધારે તો મથુરાધીશ થઈ જાય. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી રાસમાં ગોપીઓને કમર પર હાથ રાખીને પ્રશ્નો પૂછતા હોય તો વિઠ્ઠલનાથજી થઈ જાય. એ જ શ્રીનાથજી જ્યારે નિકુંજમાં સ્વામીજીના નેત્રો બંધ કરીને આંખ મિચોલી લીલા કરતા હોય તો દ્વારિકાધીશ થઈ જાય. એ જ શ્રીનાથજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરતા હોય તો ગોકુલનાથજી થઈ જાય. એ જ શ્રીનાથજી જ્યારે હાથમાં માખણનો લોંદો લઈ અને આંગણામાં ફરતા હોય તો બાલકૃષ્ણલાલજી થઈ જાય. એ જ શ્રીનાથજી લઘુરાસમાં ચંદ્રાવલીને સ્વામીજી બંને સ્વામી સાથે બિરાજતા હોય તો મદન મોહનલાલજી થઈ જાય. અને એ જ મહારાસમાં મધ્યમાં ઉભા રહીને વેણુનાદ કરતા હોય તો ગોકુલ ચંદ્રમાજી થઈ જાય. તો એ જ શ્રીનાથજીના લીલા ભેદ છે ને. આપણે આ ભાગલા પાડવામાં ઠાકોરજીને છોડતા નથી. અરે આ બધાનો આનંદ લો. મથુરાધીશ આપણા નહીં, દ્વારકાધીશ આપણા નહીં, વિઠ્ઠલનાથજી આપણા નહીં, ગોકુલનાથજી આપણા નહીં, ચંદ્રમાજી આપણા નહીં, બાલકૃષ્ણલાલજી આપણા નહીં. બધા 84-252 ને ત્યાં જ બિરાજતા ને. એની વાર્તા તો પ્રેમથી વાંચો છો, પણ જ્યાં ઠાકોરજીનું નામ આવતું, આ મારા ના તારા, આ તારી ગાદી, આ મારી ગાદી. અરે આનંદ લો, પ્રભુની આ લીલાનું આનંદ લો. સાતે લાલજી પણ ઐશ્વર્ય, વીર્ય, શિષ્ય, જ્ઞાન, વૈરાગ્ય રૂપ છે. એ જ વેણુના 7 છિદ્ર રૂપ છે. હા, જ્યાં આસક્તિ થાય એ જુદી વાત છે, પણ લીલા ભેદનો આનંદ માણો. કારણ કે જ્યાં ભેદ છે ત્યાં ભાવ નથી, જ્યાં વૈવિધ્ય છે ત્યાં લીલાનો આનંદ છે. તો લીલાના વૈવિધ્યનો આનંદ લેવો. અહીંયા શ્રી યમુનાજી કેવા છે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા. પણ યમુનાજીના સ્વરૂપને સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. એ કેવલ રસ રૂપમાં જ ન રહ્યો, એ વહ્યો. એટલે ત્યાં કહ્યું
સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે કે જ્યારે ઠાકોરજીએ મહારાજ કર્યો ત્યારે એ રસો વૈ સહ કૃષ્ણમાંથી જે રસ મનુષ્ય આકારે સ્થિર હતો એ પ્રગટ થઈ ગયો અને પ્રગટ થઈને વહેવા લાગ્યો. સિંધુસી બહી ચલી અને મહાસાગર બની, સાગર બની. શ્રી અમને રસખાન કોશિશ નાઉ અને સાગર બનીને વયો છે એમ કહી માનો આતુર અલી રહી ન ભવને. અને કેવા ભાગ્યા છે, જેમ આતુર અલી, જેમ કોઈ પ્રિયા પોતાના પ્રિયતમને મળવા માટે જ્યારે નક્કી થયું હોય કે અહીંયા મળીશ અને ઘર છોડીને જેમ એને મળવા ભાગે છે, એમ શ્રી યમુનાજી પણ પોતાના પિતા કલિંદગીરી મસ્તકે ત્યાંથી અને એવા પ્રવાહમાં જઈ રહ્યા છે. કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. એકદમ ઘસમસતા પધારે છે, કારણ કે વ્રજ જવાની ઉતાવળ છે. કેલી એટલે કે કોટી કામ હી વારો રૂપ નયનન નિહારો લાલ ગિરિધરન સંગ કરત રમને. અને કહ્યો કે કોટી કામ હી વારો, કરોડો કામદેવ જેને વારી દીએ, રૂપ નયનન નિહારો. આ નેત્રો થી એના સ્વરૂપને નિહારો, એની ઝાંખી કરો, એના સ્વરૂપામતનું નેત્રોથી પાન કરો. અને લાલ ગિરિધરન અંગ રસંગ કરત રમને, ઠાકોર સાથે વિહાર કરી રહ્યા છે. અરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર માનો નવ દુલ્હની આઈ ગવને. અને ગોવિંદ સ્વામી કહે છે કે હરખીને હું જ્યારે નિરખું છું કે યમુનાજી ઉતાવળા પ્રભુને મળવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે એ કેવા લાગે છે. માનો નવ દુલ્હની આઈ ગવને. સમધિરૂઢો દોલો તમા, યમનાષ્ટકમાં કહ્યું ને કે એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, આમ કરીને યમુનાજી જ્યારે વહેતા હોય ત્યારે કેવા લાગે છે. સમધિરૂઢ દોલોત્તમા, બે અર્થ કર્યા. એક અર્થ કર્યો કોઈ ઝૂલામાં બેસીને ઝૂલતું હોય ને એવું લાગે, અને બીજો દોલોત્તમાનો અર્થ કર્યો, દોલ એટલે ડોલી, અને એક નવોઢા જેનું આણું થઈ રહ્યું છે અને ડોલીમાં બેસીને પતિને ત્યાં જઈ રહી છે પહેલી વાર, અને એના મળમાં પતિને મળવાના જે ઉમળકા હોય એ ઉમળકા શ્રી યમુનાજીના હૃદયમાં છે. એટલે કહ્યું માનો નવ દુલ્હની આઈ ગવને. એનું ગોનો થઈ રહ્યું છે. એક નવી દુલ્હન પતિને ત્યાં, શ્રી કૃષ્ણને ત્યાં વ્રજમાં જઈ રહી છે, અને એ સમયને મળવાની જે લાલસા ને તત્પરતા છે એવી તત્પરતા શ્રી યમુનાજીના હૃદયમાં છે. એમ કહી ગોવિંદ સ્વામીએ પોતાના પદને પૂર્ણ કરતા આગળ કહ્યું કે યમુનાજી જેવું દાતા કોણ, ઉદાર કોણ, અને એટલા માટે ગાતા કહ્યું શ્રી યમુના સિનાહી કો ઓર દાતા. श्री यमुना सिनाहि को और दाता, श्री यमुना सिनाहि को और दाता, जो इनकी शरण जाते हैं दौड़ के, ताही को कर सना था, श्री यमुना सिनाहि को और दाता. रस खाने रसनाए, सहस्र रसना क्यों न दैवी धाता. गोविंद प्रभु तन मन धनवारने, सब ही को जीवन इनके जुहा था, श्री यमुना सिनाहि को और दाता, श्री यमुना सिनाहि को और दाता, श्री यमुना सिनाहि को और दाता.
યમુનાજીથી મોટું દાતા કોણ? આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 3 બહુ જ મોટા દાતા છે. એક છે શ્રી મહાપ્રભુજી, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. શ્રી મહાપ્રભુજીનું નામ જ છે. વાર્તા પ્રસંગમાં દમલાજીની વાર્તામાં આવે દાન બડો કે દાતા. અને ત્યારે દમલાજી પ્રશ્ન કરે છે ગુસાઈજીને. સૌથી પહેલા તો ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું કે પ્રભુ કરતા પણ અધિક કરીને માનું છું. પ્રભુ કરતા અધિક કેમ? ત્યારે સામે પ્રશ્ન કર્યો દમલાજીએ કે દાન બડો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકે? કહ્યું દાતા મોટો છે. એમ જ શ્રીનાથજી બાબા એ દાન છે, પણ એને આપનારા દાતા શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે હું મહાપ્રભુજીને પ્રભુ કરતા પણ અધિક જાણું છું, કારણ કે એમણે પોતાનું સર્વસ્વ અમને આપ્યું છે અને એનો આનંદ અમે લઈ રહ્યા છીએ. જો મહાપ્રભુજી પ્રગટ થઈને ન બતાવત કે કોણ નિકુંજ નાયક શ્રીનાથજી, તો અમે ક્યાં જાણવાના હતા? ઘણીવાર મને વિચાર આવે, જો મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ ન થયા હોત તો આપણે બધા શું કરતા હોત? ક્યાં જઈને ઘંટડી વગાડતા હોત, ક્યાં જઈને તેલ ચડાવતા હોત, ક્યાં જઈને દૂધ ચડાવતા હોત, ક્યાં જઈને શું કરતા હોત આપણે? પણ આ બધામાંથી કાઢી આપણને સીધી સ્વરૂપની સેવા મહાપ્રભુજી આપી. આનાથી મોટો ઉપકારી બીજો કોણ હોઈ શકે? મોટા મોટા દેવતાઓ જેને ભજે છે એને સીધો આપણો હાથ પકડાવી દીધો. આનાથી મોટો ઉપકારી કોણ હોઈ શકે? જે આત્માનું કલ્યાણ સાધી આપે ને, એનાથી મોટું ઉપકારી આપણા જીવનમાં બીજો કોઈ નથી. મદદ કરનારા દુનિયામાં ઘણા મળશે, પણ આપણી આત્માનું કલ્યાણ કરનારાઓ બહુ ઓછા મળતા હોય છે. બહુ ઓછા લોકો જીવનમાં એવા મળશે કે જે તમને કહેશે હવે તો હરિભજ, હવે તો ઠાકોરજીની સેવા કર, હવે તો એક પાઠ કર, હવે તો નામ લે. અને જેની પ્રેરણાથી, જેની કૃપાથી ઠાકોરજીમાં પ્રીતિ જાગી હોય ને, એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. જેના કોઈ ને કોઈ વચનથી ઠાકોરજીની સેવા કરવા, પુણ્ય કરવા, સત્કર્મ કરવા પ્રેરણા મળી હોય, ઉત્તમ વિચાર આપનારો સૌથી મોટો ઉપકારી છે. કારણ કે મોજ મજા કરાવનારા તો દુનિયામાં ઘણા મળશે, પણ આત્માનું કલ્યાણ સાધનાર. એટલે હું તો ઘણી વાર કહું કે કોઈ એક વૈષ્ણવનો એવો સંગ રાખવો કે જે આપણને સતત લૌકિકતામાં પણ અલૌકિકતાની સુધી કરાવતા રહે. અરે તમારા ઘરમાં પણ તમે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ સંભળાય ને કે સાંભળો, પગે તો લાગતા જાઓ ઠાકોરજીને, આજે એકાદશી છે. આવો અવાજ ઘરે આવે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. એ પિતા રૂપે હોય, મા રૂપે હોય, પત્ની રૂપે હોય, કોઈ પણ રૂપે હોઈ શકે, પણ લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ જે ભગવાનને યાદ અપાવી દે તો પોતાને નસીબવાળા માનવું કે મારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે જે મને પ્રભુની સુધી કરાવી અને મારા જીવનમાં સત્કર્મ બનાવી રાખે છે. એટલે એવાનો સંગ જરૂર રાખો જે પ્રભુનું સ્મરણ કરાયા કરે. તો મહાપ્રભુજી બહુ મોટા, અદેય દાન કોઈ ના આપી શકે એવું આપનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. બીજા આપણે ત્યાં ઉપકારી છે શ્રી ગુસાઈજી. બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ કમાલે જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. ગુસાઈજી એ પરમ દયાળુ, પરમ ઉદાર છે. કેવી કૃપા કરી છે. અરે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફળ આપે રે. શ્રી ગુસાઈજી એવી કેવી કૃપા કરી છે. અને ત્રીજા આપણે ત્યાં કોઈ દાતા હોય તો શ્રી યમુના સિનાહી કો ઓર દાતા. યમુનાજી થી મોટો દાતા કોઈ નથી. યમુનાજી શું આપે છે? ભગવાન આપનારા એ મળ્યા, પણ ભાવ આપનારા ન મળે ને તો ભગવાન મળવું પણ અધૂરું કહેવાય. ભક્તિ માર્ગમાં ભગવાન કરતા પણ મોટું છે ભાવ આપનારો દાતા. કે જે ભક્તિ આપે છે. કે ભગવાન મળવું કઈ મોટી ઘટના થોડી. એ તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા, દુર્યોધનને મળ્યા. ભગવાન તો બધાને મળ્યા છે. ભગવાનને જોઈને શિશુપાલને શું યાદ આવ્યું? શ્લોકો યાદ આવે. કેમ ભગવાન મળવું જ બધું હોત તો કેવો આનંદ થઈ જવો. ભગવાન સામે ઉભા છે તો ગાળો યાદ આવી.
કંસ હતો એને મારવાનું યાદ આવ્યું, રાવણને યુદ્ધ યાદ આવ્યું. અરે ભગવાન હતા તો હા ભગવાન હતા, ભાવ નહોતો. એટલે આપણા માર્ગમાં ફળ યા આપણું લક્ષ્ય ભગવાન નથી, આપણા માર્ગનું લક્ષ્ય ભગવત ભાવ છે. યમનાષ્ટક પણ કરો ને તો યમુનાજી પાસે વિનંતી કરજો, આજે યમનાષ્ટક થયો, મને ભાવ આપજો, મને ભક્તિ આપજો. મુકુંદ રતિ વર્ધિની આપ છો, પ્રભુમાં પ્રેમ પ્રગટાવનારા છો, મારા હૃદયમાં પણ પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટાવો. કારણ કે જે દિવસે ભાવ પ્રગટ થઈ ગયો ને, તમારે ભગવાન ગોતવા નીકળવું જ નહીં પડે, એ તમને ગોતતો ગોતતો તમારી પાસે આવી જશે. ભાવના અભાવમાં તો એ અપ્રગટ છે, ભાવના અભાવમાં તો એ દૂર છે. જે દિવસે ભાવ પ્રગટ્યો તો એ તો પ્રગટ જ બિરાજે છે. એટલે ભાવનો દાતા એ સૌથી મોટો દાતા છે. અને શ્રી યમનાસી નાહી કો ઓર દાતા, એમનાથી મોટો દાતા કોઈ નથી. કારણ કે ભાવની મૂર્તિ મંત સ્વરૂપ એ જ યમુનાજી છે. એમ તો 8 વસ્તુનું દાન યમુનાજી કરે છે. અષ્ટ સિદ્ધિ નમામિ યમુનામ અહમ સકલ સિદ્ધિ. આ સકલ સિદ્ધિને સમજાવતા આચાર્યોએ ટીકામાં કહ્યું 8 પ્રકારની સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. અને એ પેલા મર્યાદા માર્ગની અષ્ટસિદ્ધિ નવનિધિ એ મર્યાદા માર્ગની નહીં, સામર્થ્ય વાળી નહીં, સ્નેહ વાળી સિદ્ધિઓ છે. સામર્થ્યનું દાન સમર્થો કરી શકે, પણ એ મોટા સમર્થ લોકો પણ સ્નેહનું દાન કરવા માટે અસમર્થ જ હોય છે. મોટી વાત છે જે ભગવત પ્રેમનું દાન કરે છે. એટલે યમનાષ્ટકમાં 8 પ્રકારની સિદ્ધિ, 8 પ્રકારના ઐશ્વર્યો, આ બધાની ચર્ચા છે. 8 સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. અષ્ટ સિદ્ધિમાં પહેલું કહ્યું, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. એવું સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય જીવમાં આવી જાય કે આજ દેહથી ભગવત સ્વરૂપનો અનુભવ થવા લાગે. બીજું, બહુ વિસ્તાર નથી કરતો, શ્રી યમુનાજીની કૃપા થાય તો આજ નેત્રોથી ભગવત લીલાના દર્શન થાય, સાક્ષાત ભગવત દર્શન કરાવે યમુનાજી. આ બીજી સિદ્ધિ. મર્યા પછી ભગવાન મળે એ તો મર્યાદા માર્ગની વાત. આપણે તો જીતા જીવંત આ જ આંખે એને જોઈને જવો છે. આપણે તો જીતા જીવંત આ જ હસ્તથી એને આરોગાવીને જવું છે. મર્યા પછીના વાયદા પુષ્ટિ માર્ગમાં નથી, અહીંયા તો જીતા જીવંત સ્વાનુભાવ છે. સાક્ષાત્કાર અને સ્વાનુભાવમાં એ જ ફરક છે ને કે પ્રભુ પ્રગટ થઈ પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે એ સાક્ષાત્કાર. અને ભક્તની ભીતર જે ભાવ હોય, જેવા સ્વરૂપની આસક્તિ હોય, એવા સ્વરૂપે પ્રગટ થાય એ સ્વાનુભાવ. ગઈકાલે જો વાત કરતો, એ બોલતો નથી, માંગતો નથી એટલા માટે જ, કારણ કે આપણાથી એવો જ સચવાયેલો છે. એ માંગતો થઈ જાય, બોલતો થઈ જાય તો આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે એવા કૃષ્ણને સાચવી શકીએ. એટલે એનું ન પ્રગટ થવું પણ આપણા પર કૃપા જ છે, કારણ કે આપણા સામર્થ્યની બહાર થઈ જાય. અને પ્રભુ ક્યારે પણ ભક્તને અસમર્થતા અનુભવ નથી કરાવતો. તો આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન. અને એવા ઘણા જીવો, ઘણા વૈષ્ણવને ઓળખું છું અને જોયા છે કે એટલી બધી યમુનાજીનું આરાધન કરે ને વ્રજમાં જ્યારે ગયા, ક્યાંક ગયા તો યમુનાજીએ કોઈ ને કોઈ કૃપા કરી અને એમને સાક્ષાત આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન કરાવ્યા છે. અને વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રમાણ છે. ત્રીજું કહ્યું, ભગવત લીલાની અનુભૂતિ કરાવે યમુનાજી. દર્શન તો કરાવે પણ કેવલ દ્રષ્ટા બનીને ન રહી જાઓ, તમને ભગવદ લીલામાં પ્રવેશ પણ કરાવી, રસાનુભવ પણ કરાવી. જ્યારે યમુનાષ્ટકના પાઠ કરો છો, 41 પદના ગાન કરો છો અને જ્યારે ભાવ ઉત્કટ થાય છે, ત્યારે ઠાકોરજી જે તે લીલાના રસાનુભવ પણ કરાવે છે. ઠાકોરજીના અનુભવ કરાવવાના અનેક પ્રકાર છે આપણે ત્યાં. સ્વપ્ન દ્વારા, સંકેત દ્વારા, સાક્ષાત અનુભૂતિ દ્વારા અને વાણી દ્વારા. આવા અનેક પ્રકારથી ઠાકોરજી અનુભવ કરાવતા હોય છે ને. આપણા બધાનો નાનો મોટો ઠાકોરજી સાથે કોઈ અનુભવ છે. આપણા માટે ભગવાન કોઈ કલ્પના નથી, પણ અહીંયાથી 80% લોકો બેઠા હશે, એના જીવનમાં મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજી કે ગિરિરાજજીનો કોઈ નાનો મોટો અનુભવ ચોક્કસ હશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે એને પોતાની અનુભૂતિ ચોક્કસ કરાઈ હશે. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવો છો, ત્યારે આ માર્ગમાં જ્યારે પ્રવેશ કરીને ભક્તિમાં જોડાઓ છો, ત્યારે પ્રભુ કોઈ ને કોઈ પ્રકારે પોતાના સ્વાનુભવનો અનુભવ આપણને કરાવે છે.
તો ભગવદ વિલાસનો અનુભવ તનુ નવત્વનું દાન યમુનાજી કરે. બે વસ્તુ છે, એક નવતનુ અને બીજું તનુ નવત્વ. દેહમાં અલૌકિક સામર્થ્ય અથવા એવો દેહ સંપાદન કરાવે કે એવી આંખ આપે કે જે આંખોથી ભગવત દર્શન થઈ શકે, એવા કાન થઈ જાય એનાથી પ્રભુની વેણું સંભળાય, એવી ત્વચા એવા હસ્ત થઈ જાય જેનાથી પ્રભુનો સાક્ષાત સ્પર્શ થાય. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચે દ્વારા. તો આ ચાર સંયોગની શક્તિ છે અને ચાર વિપ્રયોગમાં શક્તિ એટલે કૃપા શ્રી યમુનાજી કરે છે. આમ 8 પ્રકારની સિદ્ધિઓ છે, 4 સંયોગની સિદ્ધિઓ અને 4 વિપ્રયોગ. એ વિપ્રયોગમાં પણ એ વિરહમાં ભગવત દર્શન, એ વિરહમાં અલૌકિક દેહનું ટકવું. તો હમણાં વિસ્તારમાં ન જતા, કારણ કે ઘણો વિસ્તારના આજે આપણે લાંબી યાત્રા કરવાની છે. તો આવા 8 પ્રકારની સિદ્ધિનો અનુભવ શ્રી યમુનાજી કરાવે. એટલે જેને પ્રભુ જ પામવા છે એને યમુનાજીનું ખૂબ આરાધન કરવું. સંસાર પામવા માટે ભગવાન પાસે જાય એ તો સાધારણ જીવ છે, પણ ભગવાન મેળવવા ભગવાન પાસે જાય. અને એમાં પણ કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા સીધી ઠાકોરજીની કૃપા કરતા સૌથી પહેલા કૃષ્ણ લીલા પરિકરની કૃપા થાય અને પછી ઠાકોરજી કૃપા કરે છે. એટલે કે કૃષ્ણ કૃપા પામતા પહેલા કાં સ્વામીજીની કૃપા, કાં ગોપીજનોની કૃપા, કાં ગિરિરાજજીની કૃપા, કાં યમુનાજીની કૃપા, આમાંથી કોઈ એકની કૃપા થાય તો કૃષ્ણ કૃપાનો અનુભવ થઈ શકે છે. એટલે કૃષ્ણ લીલાની મહત્તા એ છે કે અહીંયા સીધા ઠાકોરજી કૃપા કરે એના પહેલા એમના લીલા પરિકરમાંથી કોઈ એક તત્વની કૃપા થાય અને ત્યારે કૃપા અનુભવવાનો અધિકાર આપણને મળે અને પછી કૃષ્ણ કૃપાનો અનુભવ થાય છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં તમે જોશો, કરતા હોય ઠાકોરજીની જ સેવા છતાં યમનાષ્ટક કરીએ, સર્વોત્તમ કરીએ, મહાપ્રભુનું સ્મરણ કરીએ, કાની આપીએ. આ બધું કેમ? કારણ આ ભક્તો, આ આચાર્યો, આ તત્વો કૃપા કરશે તો હું ઠાકોરજીની કૃપાને લાયક થઈશ. અને આ તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે એમનો ભગવત સંપાદન કરવાથી. તમે ઝારીજીમાં જલ ભરી અને ઝારીજીને લઈને ઠાકોરજી પાસે પધરાવો તો યમુનાજી પ્રસન્ન થઈ જાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, તે મારો સેવામાં વિનિયોગ કર્યો, તો જા હું તને આશીર્વાદ આપું છું. જે સૌભાગ્ય મને મળ્યું એ સૌભાગ્ય તને પણ મળશે. તમે પુષ્પની માળા કરો, આપણે ત્યાં ફૂલોનો વ્રજભક્તોનો ભાવ, અને માળા કરી આ વ્રજભક્તોની માળા તૈયાર કરી ઠાકોરજીના કંઠમાં ધરાવો ત્યારે વ્રજભક્તોને એમ થાય તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, અમે તને આશીર્વાદ આપીએ છીએ, તારો પણ આ રીતે જ ભગવત સંબંધ થઈ જશે. અને એમ પણ આપણે ત્યાં ભાવ એક એવો છે કે આપણે સીધા ઘણીવાર ઠાકોરજીને હવેલી આદિમાં સ્પર્શ કરી શકતા નથી. એમ થાય પ્રભુના સ્વરૂપનો સ્પર્શ આપણને મળતો નથી, પણ પુષ્પની માળા બનાવતા બનાવતા એમ થાય આ મારા અડેલા ફૂલ ઠાકોરજીના વક્ષસ્થળ પર જઈને બિરાજશે તો મારો સ્પર્શ વ્રજભક્તોના માધ્યમથી ઠાકોરજીને પહોંચશે. આવો ભાવ આપણે ત્યાં આજે જારીની, બુહારીની સેવા, દરેક સેવાનો આ ભાવ. ઠાકોરજી ચોગાનમાં ખેલવા આવે અને પ્રભુ માટે હું બુહારી કરું તો પ્રભુની પ્રસન્નતાનું કારણ બનું. આ રીતે જેના થકી પણ ભક્તોની પ્રસન્નતા, વ્રજભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરાવો છો તો એમની કૃપાના અધિકારી થાઓ છો. તો યમુના સિનાહી કો और दाता जो इनकी शरण जात है दौरी के ताही को तिहि सिन छिन करत सना था. ताही को तिहि छिन कर सना था जो इनकी शरण जात है दौरी के. જઈશું, કરીશું, પછી થશે. તમે એક દિવસ ટાળ્યું ને તો ઠાકોરજી 1 વર્ષ ટાળી દેશે. અલૌકિક તકો સામે આવીને ઊભી હોય તો એને ટાળવી નહીં, કારણ કે બીજા કાર્યોના તો મુહૂર્ત વર્ષમાં ઘણીવાર આવે, પણ ભગવત સેવાનું મુહૂર્ત ગયું ને એ જલ્દી પાછું નથી આવતું. એટલે જ્યારે પણ કોઈ અલૌકિક કાર્ય કરવાની ક્ષણ મળે, જો ઘણીવાર થોડું તમારી 5 વાગ્યાની ટ્રેન હોય, 5 વાગે ઉપડવાની હોય ને 5 ને 5 પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 5 મિનિટ નહીં, 24 કલાક, કારણ કે એ ટ્રેન હવે કાલે મળશે. એમ થયું ને? કોઈના જન્મ દિવસે પ્રસંગ પૂરો થઈ ગયો 10 મિનિટ મોડા પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 1 વર્ષ, કારણ કે એ હવે આવતા વર્ષે આવશે.
એમ જ આ 3 દિવસ જે કુટુંબના લોકો ચૂકી ગયા, તો આ પ્રસંગ કેટલા વર્ષે પાછો આવશે કોને ખબર છે. આપણને લાગે 5 મિનિટ, આપણને લાગે 10 મિનિટ, પણ એ ચૂકેલી 5 મિનિટ 1 વર્ષ ટાળી દે છે. એમ ભક્તિ, સેવા, સત્સંગમાં ચૂકી જાઓ તો જન્મ જન્માંતરના અંતરાયો પડી જાય. કોણ જાણે તક પાછી આવે કે નહીં. આપણને લાગ્યું 5 મિનિટ ગયા, એ 5 મિનિટ નથી ગઈ. આપણને લાગ્યું 3 દિવસ ન ગયા પછી, પણ આ 3 દિવસ, 3 દિવસો, સો મંગળ બુધ ગુરુ બધું આવશે, પણ એ સત્સંગ અને યમના ગુણગાન મહોત્સવના નહીં આવે. એ તો પછી ક્યારેક કોના તક મળે કોણ જાણે. એટલે કહ્યું કે જ્યારે તમે ચૂકી જાઓ છો, અલૌકિક અવસરો બને તો ઝડપો, ચૂકો નહીં. કારણ કે આપણે તમે નિયમિત નથી કરી શકતા, પણ સામે આવેલી ક્ષણોને પકડી લેશો ને તો એ તરી જશો.